આ કારીગરો આવ્યો તો કારીગરથી હું કંટાળી ગયો છું. આ ભેંસો જો તો બોધી છે સોમાં આનું શાળનું કોમ આલ્યું છે તો એ બધો માલ છે જો ભરધો પડી રહ્યો છે, રેત પડી રહી છે, સિમેન્ટ ઘરમાં પલળે છે, પણ કારીગરો મગજ ઉપર લેતા નહીં. એટલે લેખા આ શું જ્યુસ રે ભરવાનો શું જ્યુસ રોધવાનું કરવું છે તે હજી લગણ એ લેખા નફોડ થઈ ગયો છે નફોડ. મારી વાત મગજમાં લેતો નહીં હમૂર્દી. હે ભગવાન અમે થોડા 4 દાડા હા ખાઈ દો બધું આ કોરું થઈ જાય 4 દાડા હા ખાઈ દો શાંતિથી બધું. મારા કારીગરો આવે સણી નાખે તો મારી ભેંસો ઠરી જઈશ ઠરી તે ઢોકાઈ જાય ફટાફટ. કારીગર ને આ તો ધમકાઈ નાખો એટલે પૈસા પહેલા પકડ. એ શું કરો છો? અલ્યા કાલ તો ડેટો નું કર્યું તો આખો દાડો તો હું રેગણો કર કરે ખાઈ ખાઈ તો ખણે આવા છે રેગણો. બીજું થાનું શાકભાજી અત્યારે તો શાકભાજી ગોમમાં તો જોયું વાત તો પણ હવારે દૂધ લઈ ગયો વખત લેતા આવ્યો તો બટાકો લારી જ નથી આવી હું હવારે પણ 7 વાગે રાય આવી જતા હોય તો સારું કે. મને તો મને ખબર હતી હું કોઈ વણું હું કહું ના આવું એ રહ્યા તો વણું. અરે ઘેર જઈને શાકભાજી લઈ આવીએ. ઘેર તો હું તો સો જતો બાપા એક તો લેજી હેડ 2 કિલો બટાકો 2 કિલો ડુંગળી કિલો દાળ હેડ. ડુંગળી બટાકો તો તમે તો આખો દારી ડુંગળી બટાકો જ કાકા કરો છો તાર બીજું શું ખાવું છે? બીજું તો વધારે શું લેતા આવું જે તને ગમે લાય ને પછી હેડ ને ફટાફટ. કડિયાનું લાવવાનું તો ના હોય તો પછી હું સીધો બજારમાં જતા આવું તાન. હા તો 500 તેલ 200 ગ્રામ મરચું જીરું 200 ગ્રામ હળદર ને બધું લેતા જાય. પછી મારે પેટ્રોલ ના બધું તમારે કડિયાનું હા તો લાવવાનું હો ગરમ લાગી જાય જાય તારા જે કટલો કરી જાય. હા હેડો હેડ. હાય તાળી ગયા હોવાના તો 15 ટોપ કરાવે છે 15 ટોપમાં કરાવે છે. હા બધી સબ્જીઓ ખાઈ ખાઈ કંટાળ્યો છું તાવ આવ્યો છું. હા ખેતરમાં તો આવ્યો છું વાડો બાડોમાં જોઈએ કંકોડો બંકોડો હોય તો કંકોડાની સબ્જી ખાઈએ તો તાવ ફાટ લઈને મટી જાય. દવાખાને જવાની જરૂર જ ના પડે. કંકોડો કઈ વાડમાં બેહ્યા છીએ. આવડું મોટું ખેતર છે પણ દેખાતું નહીં કંકોડ. આજે ભાઈ જોવા દે હું બજારમાં તો આપવું શું કરવા બધા શાકભાજી લેવા તો શાકભાજી લેવા જઈ. ઓલે મારા બાપાએ 500 રૂપિયા આલ્યા કે હા તે કે ડુંગળી બટાકા લેતા આવજો 2 કિલો ને કિલો જે તને ભાવ હોય સબ્જી લેતા આવજો. તે હું ઘરો તમે જતા હોઉં અમે ઘેર સબ્જી નથી કેટલી તું કરું છું તારા બાપાને પૈસા વધારશે તે બજારથી શાકભાજી લાવી છે. અરે તને ખાવા માટે કોક તો કરવું પડે બકા તને શાક નહીં ઘરમાં આપવું જોઈએ. અલ્યા બધો શેતર છે તો કંકોડો નહીં ખાઈએ. એ વાત તો સાચી યાર ને કંકોડો એક કોમ કરીએ હા મફત કંકોડો શાક ને શાક થઈ જાય. બાપાને કહી દે 200 રૂપિયા કિલો લાવ્યો 200 રૂપિયા બચી જાવ હું કેવું તાર 200 રૂપિયામાં કહો આટામાં ખાઈ જાઉં છું. ઓય ફેર દઈશું હોય તો મેં જોયો નહીં લ્યા હા જોયો નહીં હોય તો આગળ જઈએ હેડ આગળ હશે 2000 તા લે વારે વારે પડીએ એ વાત સાચી છે. મફતનું શાક ના ખાય હા હા વાર મોસી જોઈએ હેડ એક વખત આમ જો હું આમ જો શું તો વેલા જ નહીં લાગતા લે એ તો કહું છું તો દેખાતું જ નહીં. હા આ તો એકલું ઝાડ જ છે. શું કરશું તાન કે લે હેડ આગળ જઈએ હેડ હા આગળ જઈએ લે હેડતા આગળ બીજી વાળો જોઈએ હેડ આગળ જતા રહી હેડતા લે. બે જાય આપો તો જે રોડ ઉપર આવી ગયો રોડ ઉપર તને કંકો ના હોય એટલે ખેતરમાં હોય ના હોય રોડ ઉપર તો હોય કંકો. મોરત નહીં આપો તો કેટલા આવી ગયા કંકોરો ઘંટા ચેત આવી ગયા છો તું દેખાય છે હા મને તો કોઈ દેખાડા તને દેખાય છે તમે દેખાણો ના મને નહીં દેખાય દેખાય છોટું શું પણ નેનો નેનો શું કરશે હા અરે તો
તોડ 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 અને એનો હાલ તો જે શાકભાજી થઈ આપણી હાચી એ વાત સાચી ને મેનો હું કેવું હાવ આજે આવી જો આવી હા આવી જો અરે ઓન લે તો વરસાદ લેટ પડે બોલ કે કંકોરો જબ્બર વધુ કેવું હા એ વાત સાચી. બીજે છો એમાં બાપોએ મારે તો ઘેર વાટ જોઈ આપણે ચાંદના નીકળ્યા છીએ લે પકડજે હા વાળા ને કરે આપણે અને એક કોમ કર હા હું પેલ સાઈડ જ જોતા હા જોજે હું આ બાજુ જોડે શું દેખાતો નહીં દેખાતો આ એટલે હું આવી લે આ જોરે જોયા સોટિયા હા હોક હું આ બાજુ તું એ સાઈડ જોજે શું હોટિયારો જો કંકોરો ના સીટમાં નહીં હું કંકોરો ના ના છોટું આપણે ફરસ્યું તો છે સુધી જબરા એટલો જવું જ છે હો. હા હવે શું કીધું હવે જેટલા જબરા એટલા જવું જ છે આપણે શું કેવું હમ પણ કંકોરા તો વેની ઘેર કંકોરો લઈ જવો લઈ જવો ઘેર હો પણ જડે કોઈ ના લે કદી ખાતું મન તો એવું મારે શું મારતો શીખર બતાવવું પડશે મારો એ વાત સાચી લે આગળ જે ચલો આટલો તો ઘણા થઈ ગયા હા બીજો આગળ લઈ હેર એવું હા લેતા આગળ આગળ વારમાં હોજે હેર કેટલા આપણે તો છેક આવી જતું હતું ફોન કરજો હા આના રોડે વળી જાઉં હા જા દે બાપા કેટલા રહ્યા હજુ આયા ના બે હું શાંતિ થી હવે કોમ કરતો બેટા તો જઈ આયા બાપા ખેતરમાં જોતું જઈને આયા હવ જઈને આવ્યો હું કહું બેટા હા. કોમ બોમ પાલી જાવ કા કોમ તો પડતી ગયું બાપા તે હું કહું છું હા. ભેંસો બૂમા પાડતી હતી એ સાર વાઢી નાખજો હારું હું વાટી મારે ગામમાં જવું છે હારું હેડો બાપા તમે જો હું સાર લઈને નાખું જા 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 લે આવો એ જે આય છોટું હા આપણે તો કેટલા આયા એક આવી ગયા એ આપણે આઈ એ ભાઈ તો એ છોટું હારે લે કાશી કાઢે અત્યારે ટાઈમ જ મળે શું નસીબમાં આપણા જો વધારે મળતો જ નહીં હા વધારે મળતો જ નહીં આપણે તો નસીબમાં ટાઈમ જ આવ્યું છે પેલી વાર્ડમાં 3-4 જણા આવ્યા આ વાર્ડમાં 3-4 જ મળ્યા લે છોટું હા આપણો લોચો પડી ગયો શું થયું હા શું થયું આપણે તો કેટલા આવી ગયા ખબર હા મારા હારી આવી જાય છે મારા હારું ઘર તો પેલું રહ્યું એ મારા હારું આવું છે એવું છે જો અરે હું કરી ગયા કોઈ નહીં બેન એવું કરશું કે પાછા જતા રહેશું ભારી જવું લોચો નહીં પણ એ તો કહેવાય એવું કહેવાય ને કે કંકોરો બેન તને તો આટલા એવું કહેવાય ના ના આપણે બહારનું કાઢ દેવા કે ભાઈ બંને ઘેર આવ્યા છે એ વાત સાચી કંકોણાનું કશે એમ કરો હમ. હું કહું હા પાછો કાંત ખેતરમાં હશે કંકોણ એને ખબર પડે છે લે એવું કહું તું લે ઈવન ક્યાં જો હારે છે જમાઈ છે કંકોરો એના હારી માયા પણ આપણે શું વાતમાં કરી દેવાનું ને પણ ઉપરથી ખાલી કોઈ મારા બાપાને ફોન કરશે તો લોચો પડતા નથી એ આવો જમાઈ બાબા આવો 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 હા તો થઈ ગયા કયું કરો રસ્તામાં અમે તો ભાઈ બના ઘેર આવ્યા હતા ભાઈ બને ઘેર આવ્યા હતા તે ઓય શું કરો છો ઘેરે ડોકીને આઈડું ઘર આપણે હા હેડો હા ચાને રસ્તામાં કરો તો હેડો ઘેર સાગવાની કરીએ હેડો હું ચાલે ઓ કંકોરો હું કંકોળો કંકોળો કરું છું તો ભાઈ ના હોય કંકોળો હોય કંકોળો એ તો કોઈ વાત નહીં એ તો કે એ તો મારા ભાઈબંધ કહે છે હા કંકોળો મૂકો કંકોળો હોય ના હોય કંકોળો હતો કંકોરો તો સસરા ખેતરમાં તો હોય લે એમાં હું કંકોરો તો ઘણો છે હા ઘણો છે હોય જોયા છે તો પેની બધા છે હેડો ઘેર કહું છું
બગાડ બગાડ કરો છો હું કોક જઈને ખાવા બહાર ઓછું કોમ કરું લે રા હું કહું સાંજે કંકોરો હોય તો એટલે એવું તો અલે આટલામાં તો કોઈ બેહો. થાય નહીં લે બેટા જમીને આયા એ આવો છોટું ભાઈ હા મજામાં હા શું આવી તમારા બાપુની સુખ શાંતિ કે ઓ સુખ શાંતિ અમે તો ભાઈબંધના ઘેર આવ્યા હતા હે ભાઈબંધના ઘેર આવ્યા હતા શું કણ ભાઈ બંધના ઘેર આવ્યા તો તમે આ પેલો રહ્યો ને સંજુ સંજન તો સંજન તો આવ્યા હતા સારું બાજુનું ગામ નહીં તો ફોન કર્યો તો વહેલા પણ મારો નક્કી નતું આપવાનું પણ અમે તો આતા રે ફોન કર્યો તો રોજી નામે કોણ ના ના ચાલશે અમારા હું ને કરવું જ છે હું કહું હા તો સાંજે કંકોરો કોણ બનતા કે તું કંકોડો કંકોડો કર્યા વગર તો હોય વેંટા વેંટા છે હાડીમાં આવી જાય છે એટલે ચાર કંકોરો તો ખોરાઈ નાખા દાઢા દે મારતો આપણો તમને પીએ તો બનતા તો તું તો બોલી કે કપણ હું અધો છે મો નહીં કેવું બંધ થશે તું તો કંકોરો હું કહું છું વિમા બા હા એ તમારા શેતમ બેતમ લોકો કંકોરો કંકોરો છે છે ને અમારે વાવી ઈકન છે કંકોડો હેતરમાં ઘણા બધા હા અમે વેણતા આવ્યા હતા હા આ થોડોક મળે કંકોડો ઓહો થોડોક જ મળ્યો નસીબમાં હતો થોડોક જ અને કંકોડો મેનવા આવ્યા હતા કંકોડો નતા આયા આ તો મારા બાપાએ થોડો થોડો અમારા વાયા તો કે લ્યો એમ કીધું તો કે તારો હા એ તો કંકોડા લે તેમનું કંકોડાલો આયા તમે હા બે ભાઈ મોકલ્યા જીમ હા, એ બે પાંચ છે. ઓહો મારા બાપાએ મેકલ્યો લ્યો ગમે તે કંકોડાલો આયા બે હતા ભાઈ પાછા દયાળુ પાછા શાકભાજી વાવી હોય ને તોય એકન મોકલે હાલો તાર અમે ને કરીયો હે હો સારું કામ આપજો ના ના તમે ફોન કર્યો હોય તો રાધીને મેકવા ના ના વાંધો નહીં તમે આયા જ ના ભાઈ ના કે પણ આ કંકોડો કોઈ આયા છે ને હાલતા જ સારું તાન આવજો હાથવીને જજો પાછા હા. આવજો. તો બેહા કરે તો પાછું કંકણો બંકણો એટલે કાઢી લે ખબર નહીં પડતી અમારે કોકને ખબર પડે ને કાં તો લે કોઈ ના તંબુરા જેવો કરી નાખે મને અરે આટલો ઉભું રાખ તો સસરાનું ઘર જતો રહ્યો તારા ભાનો તંબુરા જેવો કરી નાખ્યો મારી સાસરી હતી ત્યારે બધા હાલ દીધો તો તને ખબર પડે તો કે કંકોડો કરતો તારી સાસરી હતી તે તારે અભિયાની લાવવાનો તો બધો મેં વેણો હતો જા લઈ જાય તાર સસરાને તો તું લઈ આવજે કંકોળો અરે ના જવાય લેવા ખબર પડે તો હા તો હેડ તો શું કર આગળ જવા દે હેડ હું તો બાપાને કહું છું હેડ હાલ દીધું સાસરીમાં કંકોળો તો તને તો ખબર પડે તો કોઈને ખબર પડે કે લે હો કંકોડો મેં તો હારી આપણો વેણો કંકોળો જ હતા કોઈ હાથી નતા હતા બુદ્ધિ આવી ગયા આટલા સુધી વાત કરી તારી વાતોમાં તો હું તો મારા હારી પોકી ગયો આગળ ઓકે